9KM ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાભરમાં આંગણવાડી બહેનો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાઈ ગયો। આંગણવાડી બહેનોએ લોકોને રેલી યોજી મતદાન કરવા અપીલ કરી। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ત્યારે ભાભર ખાતે પણ અનેક જગ્યાએ રંગોળી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। ત્યાં અન્ય સ્પર્ધાત્મક અને રેલી યોજી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે। ભાભર મત વિસ્તારના મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા ભાભર લુધિયાના વાસ ખાતે આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન અભિયાન કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં આંગણવાડી કાર્યકર દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। મતદારોને માહિતી પૂરી પાડવા અને મતદાન વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું અને રેલી યોજી લોકોના મતદાન વિશે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં CDPO હંસાબેન અને સુપરવાઇઝર સોનલબેનના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। જે મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત સોનલબેને લોકોને મતદાન વિશે વિશેષ માહિતી આપી અને ફરજિયાત મતદાન કરવા લોકોને જાગૃત કરતા કાર્યક્રમ યોજાયો હતો। સંપૂર્ણ મતદાન વિશેની જાણકારી સાથે અને 18 વર્ષના લોકોએ ફરજિયાત મતદાન કરવું જોઈએ, જેને લઈ લોકોને જાગૃત કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। વિશેષ માહિતી પોચાજી વાઘેલા, ભાભર, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ। નામ દવે ધર્મિષ્ઠા કલ્પેશ કુમાર છે। ભાભર ગામ, બનાસકાંઠાના ભાભર ગામમાં આજ રોજ અમે આંગણવાડીના ખેતરવાડ વિસ્તારમાં અમારા દરેક લાભાર્થીને ભેગા કરી અને મત જાગૃતિ વિશેનો પ્રોગ્રામ કરવામાં આવ્યો। એમાં લોકોને મતદાન આપવા માટે જાગૃત કરવામાં આવ્યા અને એ લોકોને 18 વર્ષ જેને થયા હોય એમને તો ફરજિયાત પોતાનું ચૂંટણી કાર્ડ કઢાવી અને મતદાન કરવું જરૂરી છે એ વિશે માર્ગદર્શન આપ્યું અને દરેકે ઘરનું કામ મૂકીને પણ વોટિંગ કરવા જવું જોઈએ એ વિશે સમજ આપી। જો બકા કામ તો પછી થશે પણ વોટિંગ તો જરૂરી છે। લોકતંત્રનો છે પોકાર, ના ખોશો મતદાનનો અધિકાર। આ મતદાન એ મહાદાન, એટલે કે આપણા ભાભર ગામનું મતદાન એ 100% મતદાન થવું જ જોઈએ। એટલે દરેકે મતદાન કરવું જરૂરી છે અને મારી ખૂબ નમ્ર અપીલ છે કે દરેક લાભાર્થીઓ જઈ અને પોતાના ઘરનું કામ સાઈડમાં મૂકીને પણ મતદાન પહેલાં કરવું જોઈએ। એટલે